નમસ્કાર મિત્રો, મારુતિ મિશન જ્ઞાનમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાદુ વ્યાજના દાખલા વિશે શીખીશું। આગળના વિડીયોમાં આપણે મુદ્દલ, ટકા અને મુદ્દત આપેલી હોય અને વ્યાજ શોધવાનું હોય તો કેવી રીતે વ્યાજ શોધવું તે આપણે શીખી ગયા। આજે આપણે વ્યાજ આપેલું હોય, મુદ્દલ આપેલું હોય અને મુદ્દત આપેલી હોય અને ટકા શોધવાના હોય તો કેવી રીતે શોધવા। બીજું, વ્યાજ આપેલું હોય, મુદ્દલ આપેલું હોય, ટકા આપેલા હોય તો મુદ્દત કેવી રીતે શોધવી। ત્રીજું, વ્યાજ આપેલું હોય, મુદ્દત આપેલી હોય અને ટકા આપેલા હોય તો મુદ્દલ કેવી રીતે શોધવું। આ ત્રણેય રીત વિશે આપણે વિસ્તારથી શીખીશું। પ્રથમ આપણે શીખીશું વ્યાજ આપેલું હોય, મુદ્દલ આપેલું હોય, મુદ્દત આપેલી હોય અને ટકા શોધવાના હોય તો કેવી રીતે દાખલો ગણવો। આપણે ટકા શોધવાના છે એટલે પહેલા ટકા લખીશું। ટકા બરાબર વ્યાજ ગુણ્યા 100 મૂકીશું ભાગ્યા મુદ્દલ ગુણ્યા મુદ્દત। દાખલો જોઈએ તો સાગર 15,000 રૂપિયા મનોજને 4 વર્ષ માટે આપે છે। 4 વર્ષ બાદ મનોજ 3,000 રૂપિયા તેનું વ્યાજ આપે છે તો મનોજે કેટલા ટકાએ રૂપિયા લીધા હશે। સૂત્ર લખીશું। ટકા આપણે શોધવાના છે એટલે પહેલા ટકા લખીશું। ટકા એટલે r બરાબર i ગુણ્યા 100 લખીશું ભાગ્યા મુદ્દલ એટલે કે p અને મુદ્દત એટલે n એટલે કે pn અથવા p ગુણ્યા n, તેને n ગુણ્યા p પણ લખી શકાય। હવે આપણે સૂત્રમાં રકમ મૂકીશું। r બરાબર વ્યાજ આપેલું છે 3,000 ગુણ્યા 100 ભાગ્યા મુદ્દલ આપેલું છે 15,000 અને મુદ્દત આપેલી છે 4 વર્ષ એટલે કે 15,000 ગુણ્યા 4। ઉપરના 3 0 અને નીચેના 3 0 બાદ કરીશું। ઉપર વધ્યા 3 ગુણ્યા 100 એટલે 300 અને નીચે વધશે 15 ગુણ્યા 4 એટલે કે 60। 300 ભાગ્યા 60 કરીએ તો 5 જવાબ આવશે એટલે કે મનોજે 5% લેખે 15,000 રૂપિયા લીધા હશે। બીજો દાખલો જોઈએ। મયંક 10,000 રૂપિયા આનંદ પાસેથી 3 વર્ષ માટે લે છે અને 3 વર્ષ પછી 900 રૂપિયા પાછા આપે છે તો મયંકે કેટલા ટકા લેખે 10,000 રૂપિયા લીધા હશે। સૂત્ર પ્રમાણે રકમ મૂકીશું। r આપણે શોધવાનું છે એટલે r બરાબર વ્યાજ આપેલું છે 900 એટલે કે 900 ગુણ્યા 100 ભાગ્યા મુદ્દલ આપેલું છે 10,000 અને મુદ્દત આપેલી છે 3 વર્ષ એટલે કે 10,000 ગુણ્યા 3। હવે ઉપરના 4 0 અને નીચેના 4 0 બાદ કરીશું। ઉપર વધશે 9 ભાગ્યા નીચે વધશે 3 એટલે કે 9 ભાગ્યા 3 કરતા 3 જવાબ આવશે એટલે કે મયંકે 3% લેખે રૂપિયા લીધા હશે। હવે આપણે વ્યાજ આપેલું હોય, મુદ્દલ આપેલું હોય, ટકા આપેલા હોય તો મુદ્દત કેવી રીતે શોધવી તે શીખીશું। આપણે મુદ્દત શોધવાની છે એટલે પહેલા મુદ્દત મૂકીશું। મુદ્દત બરાબર વ્યાજ ગુણ્યા 100 ભાગ્યા મુદ્દલ ગુણ્યા ટકા। દાખલો જોઈએ તો સાહિલ 20,000 રૂપિયા ભરત પાસેથી 5% લેખે લે છે તો કેટલા વર્ષ પછી સાહિલ 4,000 રૂપિયા ભરતને વ્યાજ આપશે। સૂત્ર મૂકીએ તો n બરાબર i ગુણ્યા 100 ભાગ્યા p ગુણ્યા r। સૂત્ર પ્રમાણે રકમ મૂકીશું। n બરાબર વ્યાજ આપેલું છે 4,000 એટલે કે 4,000 ગુણ્યા 100 ભાગ્યા મુદ્દલ આપેલું છે 20,000 અને ટકા આપેલા છે 5% એટલે નીચે આવશે 20,000 ગુણ્યા 5। ઉપરના 4 0 અને નીચેના 4 0 બાદ કરીશું। ઉપર વધ્યા 4 ગુણ્યા 10 એટલે કે 40 અને નીચે વધ્યા 2 ગુણ્યા 5 એટલે કે 10 એટલે કે 40 ભાગ્યા 10 કરતા 4 જવાબ આવશે એટલે કે સાહિલ 4 વર્ષ પછી ભરતને 4,000 રૂપિયા વ્યાજ આપશે। બીજો દાખલો જોઈએ। અમિત 15,000 રૂપિયા ભરત પાસેથી 5% લેખે લે છે તો કેટલા વર્ષ પછી અમિત 1,500 રૂપિયા વ્યાજ ભરતને પાછું આપશે। રકમ મૂકીએ તો n આપણે શોધવાનું છે એટલે n બરાબર વ્યાજ આપેલું છે 1500 ગુણ્યા 100 ભાગ્યા મુદ્દલ આપેલું છે 15,000 અને ટકા આપેલા છે 5% એટલે કે નીચે આવશે 15,000 ગુણ્યા 5। ઉપરના 3 0 અને નીચેના 3 0 બાદ કરીશું। ઉપર વધશે 150 અને નીચે વધ્યા 15 ગુણ્યા 5 એટલે કે 75। હવે 150 ભાગ્યા 75 કરતા 2 જવાબ આવશે
એટલે કે અમિત 2 વર્ષ પછી 1500 રૂપિયા વ્યાજ ભરતને પાછું આપશે. બીજી રીતે પણ મુદત શોધી શકાય. 15000 ગુણ્યા 5 ભાગ્યા 100. ઉપરના 2 0 અને નીચેના 2 0 બાદ કરીશું. બાકી વધશે 150 ગુણ્યા 5 એટલે કે 750. 750 એ 1 વર્ષનું વ્યાજ આવ્યું. સાદું વ્યાજ હંમેશા દર વર્ષે સરખું આવે છે, એટલે 1500 વ્યાજ આવે ત્યાં સુધી ગુણવા પડશે. 750 ગુણ્યા 2 કરીએ તો 1500 આવશે. હવે આપણે વ્યાજ આપેલું હોય, મુદત આપેલી હોય અને ટકા આપેલા હોય તો મુદ્દલ કેવી રીતે શોધવું તે શીખીશું. આપણે મુદ્દલ શોધવાનું છે એટલે પહેલા મુદ્દલ લખીશું. મુદ્દલ બરાબર વ્યાજ ગુણ્યા 100 ભાગ્યા મુદ્દત ગુણ્યા ટકા અથવા ટકા ગુણ્યા મુદ્દત એમ પણ લખી શકાય. દાખલામાં જે શોધવાનું કહ્યું હોય તે પહેલા લખવું અને પછી ઉપર આવશે વ્યાજ ગુણ્યા 100. બાકીના જે વધે તે નીચે લખીશું. પછી તે ભલે ગમે તે શોધવાનું હોય. આમ કરવાથી આપણે સૂત્ર યાદ નહીં રાખવું પડે. દાખલો જોઈએ તો કોઈ એક રકમનું 6% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 9000 થાય તો તે રકમ શોધો. અહીં આપણે મુદ્દલ શોધવાનું છે એટલે મુદ્દલ એટલે P બરાબર I ગુણ્યા 100 ભાગ્યા N ગુણ્યા R અથવા R ગુણ્યા N એમ પણ લખી શકાય. સૂત્ર પ્રમાણે રકમ મૂકીએ તો મુદ્દલ આપણે શોધવાનું છે એટલે કે P બરાબર વ્યાજ આપેલું છે 9000 એટલે કે 9000 ગુણ્યા 100 અને N આપેલું છે 5 વર્ષ અને R આપેલા છે 6% એટલે નીચે આવશે 5 ગુણ્યા 6. સાદું રૂપ આપીએ તો 9000 ગુણ્યા 100 ભાગ્યા નીચે આવશે 5 ગુણ્યા 6 એટલે કે 30. 0 0 બાદ કરીશું. ઉપર વધશે 90000 અને નીચે વધશે 3 એટલે કે 90000 ભાગ્યા 3 કરતા 30000 જવાબ આવશે. એટલે કોઈ એક રકમ એ 30000 હશે. બીજો દાખલો જોઈએ. વિશાલ કોઈ એક રકમ 4% લેખે અમિતને આપે છે. અમિત 4 વર્ષ બાદ 4000 રૂપિયા તેનું વ્યાજ આપે છે. તો વિશાલે અમિતને કેટલા રૂપિયા આપ્યા હશે? સૂત્ર પ્રમાણે રકમ મૂકીએ તો P આપણે શોધવાનું છે. P બરાબર વ્યાજ આપેલું છે 4000 એટલે કે 4000 ગુણ્યા 100. N આપેલું છે 4 વર્ષ અને R આપેલા છે 4% એટલે નીચે આવશે 4 ગુણ્યા 4. હવે નીચેની રકમને ઉપરની રકમ સાથે ભાગીશું એટલે કે 4 એકા 4. હવે ઉપર વધશે 1000 ગુણ્યા 100 એટલે કે 1 લાખ અને નીચે વધશે 4 એટલે કે 1 લાખ ભાગ્યા 4 કરીએ તો 25000 જવાબ આવશે.